બેટા બે જલ્દી નીકળ. બે નીકળતા કેટલી વાર? બે પેલી બીજાઓને ભરીને આવતી હશે, તે બધા ચડી જશે ને આપણે રહી જઈશું. અરે યાર, મને ખબર છે તું મને લીધા વગર ચડે એવું નથી, અને ચડીશું તો આપણે સાથે ચડીશું યાર. બે હજુ સુધી કેમ કમિંગ નોટ? કેમ લ્યા, એના વગર રહી નથી શકતો? અરે એક કામ થાય તો થોડો મૂડ આવે ને યાર. મને ખબર છે હો શેનો મૂડ. એ ટાઈમસર આવી જાય તો મારો પણ મૂડ આવી જાય. એ ભાઈ, તારો શેનો મૂડ આવી જાય? હવે ક્યારનો ઉભા ઉભા ફિલ્ડિંગ ભરું છું, દેખાતી નથી. ઉભા ઉભા થાકી ગયો યાર. હા તો બેઠા બેઠા ફિલ્ડિંગ બને, કોણ ટેલિંગ નો? એ જો હું નાનો બાબો નથી, મને છે ને બધી ખબર પડે છે. તો શું લેવા આસ્કિંગ મોટા બાબા? ટોપા, તું મને બાબો સમજે છે? બે ટોપા કોને ટેલિંગ? બે તને ટેલિંગ ટોપા. મજાક. મજા. હા, બે છોડ ને યાર, આપણે લોકો બસ પાર્ટનર છે બરાબર? એ આવી ગઈ આપણી કોલેજ બસ. Jeel, you know, today it's so hot, yaar. ઓય યસ. પણ શું છે કે અચાનક વોલ્ટેજ વધી જાય એટલે ગરમી તો લાગવાની જ. હું મારી ફ્રેન્ડ ને કહું છું, you know. યસ આઈ નો, પણ એક નેબર તરીકે મારી હેલ્પ કરવાની ફરજ છે. Neighbor, my foot. બે છોડ ને લ્યા, આવા લોકો જોડે શું? આવા લોકો એટલે તું અમને શું સમજે છે? આમ તો કઈ ખાસ નહીં, પણ શું છે કે પણ એટલે તું કહેવા શું માંગે છે? એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે તમને નહીં સમજાય. એકદમ પરફેક્ટ બોલ્યો મારો ભાઈ. તું મારો મગજ ના ફરાવ. હો, ફરેલાનું શું ફેરવવાનું હોય? It's too much. અરે ઇટ ઇઝ તો સ્ટાર્ટિંગ છે. મિત્ર, તું એમની સાથે આવું ના કરીશ. તો શું કરું? પ્રેમ એટલે પ્રેમથી વાત કર, સોફ્ટલી. આ તારો લવારો બંધ કરવાનો શું લઈશ તું? ઓય ઓય, હું લેતો નથી, આપીશ ખરો. સાલા ફ્રીમાં આપું? કોઈ જરૂર નથી, you stupid. હાય પાર્ટનર. Idiot, હું તારી પાર્ટનર છું. યસ, યુ આર માય બસ પાર્ટનર, કોલેજ પાર્ટનર, રોડ પાર્ટનર, એરિયા પાર્ટનર, નથી માત્ર રૂમ પાર્ટનર, જેના માટે હું તારી પાછળ ને પાછળ લાગેલો છું. અને તું આમ દૂર ના દૂર રહેતો કનેક્શન કેવી રીતે થાય? ઓય, તું મને ફૂલ સમજે છે? યાર, આમાંની એકે પ્રપોઝ કરવામાં બાકી નથી. બે હા બે મને યાદ છે, બધાની થપ્પડોની સાઉન્ડ ઇફેક્ટ હજુ મારા કાનમાં ગુંજે છે. આવું બધું ચાલ્યા કરે દોસ્ત, પણ એના માટે પણ હિંમત જોઈએ જે હજુ આપણામાં અકબંધ છે. પણ મારામાં નથી, એનું શું? એ તો જેને પ્રપોઝ કરવાની હિંમત કરી હોય ને એનામાં હોય. એટલે મારે ચાલુ કરવું પડશે. હા, તું સમજી ગયો મિત્ર. આજથી તું મારો સાચો મિત્ર છે. હું તો કઉ છું આજથી શ્રી ગણેશ કર. બે પણ એની માટે છોકરી ક્યાં છે? તારી બાજુમાં જો, તારી લાઈનમાં જોજો. બે મારી બાજુ વાળી, એ નહીં, ચશ્મા વાળી. બે આ ગાદલું. ભાઈ, શરૂઆત છે ને ગાદલાથી સારી. પહેલા રિહર્સલ, પછી ફાઇનલ. જોજો બધી માર ના ખાવો પડે. બે માર પડે તોય શું છે, આપણા માટે તો રિજેક્ટેડ ગાદલું છે ને. और हार कर जीतने वाले को बाजीगर कहते हैं. जा जा मेरे शेर, जा जा. Full response. Carry on, carry on.
પાછળ શું ચાલી રહ્યું છે? સર વોર્મઅપ ચાલી રહ્યું છે. શેનું warm up? સર પ્રપોઝ નું. આ પ્રપોઝ કરવાની જગ્યા છે. યસ સર. વોટ? નો સર. રાધિકા, આઈ મીન સર. come here. Come here, both of you. Come here. Come on fast. કોણે પ્રપોઝ કર્યું? સર એ મને ઈશારા કરીને પ્રપોઝ કરતો તો. Silence please. So, did you accept his proposal? નો સર. Then slap him. વોટ? Come on, slap him. It's an order. નો સર. અરે માર અમે તારી જોડે જ છીએ. Silence please, boss. Come on Radhika, slap him. ઓલવેઝ બે ટોપા એના માટે હિંમત જોઈએ જે તારામાં નથી. આ હિંમત કરીને એમાં તો કાનમાં થપ્પડોની સાઉન્ડ ઇફેક્ટ શરૂ થઈ ગઈ. ઓ ભાઈ, આ બધી તમારી પર્સનલ લવારીઓ તમારી જોડે રાખો હો. જુઓ દોસ્તો, હવે આપણે લોકો બસ પાર્ટનર છીએ, એટલે જે બી કરીશું સાથે મળીને કરીશું. તો બોલો તમારા બંનેનો પેલી બંનેને પટાવવાનો પ્લાન હતો ને? બે તને કેવી રીતે ખબર પડી લા? બે તમે લોકો દરરોજ એમને દાણા નાખો છો તો અમને નહીં દેખાતું હોય? હવે લાગે છે ને ભાઈએ પીએચડી કરેલી. અરે વાહ, તમે તો ગુરુ નીકળ્યા. હા, હવે એમને પટાવવાની છે હા? સાથે મળીને. અને હા, બંનેને પટાવીને 4 જણા આપણે વેચી લઈશું, બરાબર? એ દ્રૌપદી છે તો વેચી લઈશું. અલ્યા સાંભળો, જો એ 2 છે અને આપણે 4, તો જેને પહેલા પટાવશે એ એની. અને ભાઈ જે રહી જાય ને એ પ્રેમથી ભાઈ સમજીને રાખડી બંધાવી દે. બોલો ડન? ડન. ડન. હા, ડન. હાય બસ પાર્ટનર્સ. હાય, કેમ તારી આ નવી ચાલ છે? ના, બિચારો સોરી કેવા આવ્યો હશે નહીં? આજે મારો હેપી બર્થડે છે. બર્થડે. ઓહ, હેપી બર્થડે બસ પાર્ટનર. થેન્ક યુ સો મચ. આમ તો કઈ ફિલ્ડનો? મિકેનિકલ. મકેનિકલ. ઓહ, મકેનિકલ નહીં, મિકેનિકલ. વોટએવર. આ તો શું છે, ખાલી ડિગ્રી પૂરતું જ. બાકી મારા બાપાની ફેક્ટરી છે, ત્યાં જ બેસવાનું છે. પાપાની છે એટલે, નહીં તો. ના ના, એવું નથી. છોકરી વાળા ઘરે જોવા આવે તો કેવા થાય ને કે છોકરો મિકેનિકલ એન્જિનિયર છે. એટલે તો કોલેજમાં ભણવાની મેરેજ સર્ટિફિકેટ લેવા આવે છે. ના ના, એવું નહીં. કોલેજ આવીએ તો શું છે, નવા ફ્રેન્ડ્સ બને, એમની સાથે ઓળખાણ થાય, વાતચીત થાય થોડી. એટલે ક્યારેક એકબીજાની મદદની જરૂર હોય તો મદદ કરી શકીએ ને, તો જ કોલેજ આવ્યાનું સફળ થયું કહેવાય. તારું થિંકિંગ ઘણું ઊંચું છે. અને બીજા છોકરાઓને તો જો, છોકરી જોઈ નથી કે પાછળ ફિલ્ડિંગ ભરવાનું શરૂ. હા, આજકાલના છોકરાઓ હોય છે જેવા. બાકી આપણો હેલ્પિંગ નેચર હો. તો શું છે, તમારો મોબાઈલ નંબર આપો ને, ક્યારેક એકબીજાની મદદની જરૂર પડે. 9824011115 કીપેડ છે. 11115 તમારો 9157057578. થેન્ક યુ, આભાર, શુક્રિયા. યસ. હેલો. હેલો, એની પ્રોબ્લેમ? નો, ધીસ ઇઝ ફોર યુ, પ્લીઝ. બર્થડે છે? નો, આ તો રિઝલ્ટ સારું આવ્યું ને એટલે. રિઝલ્ટ? અત્યારે શેનું રિઝલ્ટ? ઇન્ટરવ્યુ નું. શેનું ઇન્ટરવ્યુ? જોબ ના. જોબ? તો પછી આ કોલેજ? એમાં કેવું છે કે સવારે કોલેજ અને સાંજે જોબ. પાર્ટ ટાઈમ જોબ, યુ નો. ઓહ, રિયલી? યસ, કોલેજના ખર્ચા તો કાઢવા પડે ને. વાહ, વોટ અ સેલ્ફ મેડ મેન. થેન્ક યુ. બાય ધ વે, ફ્રેન્ડ્સ. શ્યોર, વાય નોટ.
વેલ તમારો મોબાઈલ નંબર મળશે? વોટ? હાય બેબીઝ, હાય. ફોર યુ. આજે મારો બર્થડે છે. ઓ હેપી બર્થડે. પાર્ટ ટાઈમની નોકરીના ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો એના છે. કોંગ્રેચ્યુલેશન્સ. આપણે બંને એકબીજાને હેલ્પફુલ થઈએ એના માટે તારો નંબર આપને. હા વોટ? આ બધું તું બોલવાનો હતો, રાઈટ? નો નો, રોંગ. મારા અને એમના વિચારોમાં ઘણો ડિફરન્સ છે. હું તમારી પાસે નંબર નહીં માંગુ, પણ આપીશ. એટલે એટલે તમને બંનેને હું નંબર આપીશ, પછી તમાર બંને મને મિસ કોલ મારવાનો. એટલે શું, તમારો નંબર મારા ફોનમાં અને આપણું કનેક્શન ચાલુ. યુ નો વોટ અ ગુડ આઈડિયા. યુ ઇડિયટ. મેં મારું ચક્કર જ મારા માથે પડ્યું. કેમ લ્યા, શું કર્યું તો સીધો બાઉન્સ થયો? બાઉન્સ જ થાય ને, વડાપાવ તો કઈ લઈ જવાતા હશે. તો ક્રીમ રોલ કઈ છોકરી માટે લઈ જવાતા હશે? તારા બાપાએ પોતાના પૈસે લીધેલા, તારી જેમ નહીં. હા, હવે એકબીજાની ઉતારવાની બંધ કરો અને મૂળ મુદ્દાની વાત કરો. બંનેના નંબર મળ્યા કે નહીં? બાઉન્સ થયેલા ને નંબર તો દૂરની વાત. મારા માટે દૂરની વાત. તો તું નંબર લાયો? બોલ. તારો ભાઈ નંબર સુધી પહોંચી જ ગયો તો, પણ પનો ટૂંકો પડ્યો. હા, ટૂંકમાં બંને નંબર વગરના રહી ગયા. તો તું નંબર લાયો. વાતો તો એવી કરે છે જાણે પોતે નંબર લઈને આવ્યો હોય. ઓ, આપણે તમારા જેવા ફટ્ટુ નથી બકા. જે કામ કરીએ ને આમ વટથી કરીએ. એ વટવાડી, હવે વધારે ફેંકીશ નહીં તું. હો ઓ જો વાલા, તમારા ને મારામાં આ જ ફરક છે. આપણે જે કહીએ ને એ કરીને બતાવીએ. જો આ ચકલી તો પેલી છોકરીઓને ઉલ્લુ બનાવીને નંબર લઈ આવી. અચ્છા, યુ ચીટર. લેટ્સ ગો. અરે યાર, બસ ઉપાડવાનો ટાઈમ થયો. બે જયલો દેખાતો નથી. હટ બે. પાછો ઉભડ્યો કલર્યો આગળ. હાય જીલ. હાય રિયા. હાય. પ્લીઝ તમારા માટે. લાચ આપી લંગુરે. આઉટડેટેડ તો નથી ને? અરે ના, એકદમ ફ્રેશ, કડક અને ચાલુ. એટલે ચાલુ મહિનાના ડેટની છે એમ, એકદમ તાજી. એ તો પછી અમને પણ આપજો. અરે તમે કઈ કહેવાના હતા? હા, હું થોડુંક જ કહીશ, જેથી આપણી બંનેની વચ્ચે આના જેવી મીઠાશ રહે. જોજે ડાયાબિટીસ ના થઈ જાય હો. મજાક, આ લોકો મજાક કરે છે. એ જોજે તારી મજાક ના થઈ જાય હો. ડોન્ટ વરી. આવું તો ચાલ્યા કરે. યુ કેરી ઓન. તમે કઈ કહેવાના હતા, ભૂલી ગયા? અરે ભૂલે તો બીજા, આ તો એનું રોજનું છે. કોણ છે? કોણ છે બે બબુચક? હે, હિંમત હોય ને તો આગળ આવીને બોલે. બબુચક, ડરપોક બાયલો. જુઓ, ગામ હોય ત્યાં ઉઘાડો પણ હોય ને. એ ફોતરું, બે તું અમને બહાર ઉભા રાખીને અહીંયા ફિલ્ડિંગ ભરે છે? બે તું તો ભારે ચાલુ આઈટમ નીકળી. હા, હે ભમરી, તારા બાપની સીટ ઉપરથી ઊભો થા. લો બાપુ, પધારો તમારી સીટ પર. બે, આ ખાલી સીટ નથી બકા, હોટ સીટ છે, એનો ચાર્જ થાય. એ આઈ મોટી ચાર્જ વાળી, શેનો ચાર્જ આપવાનો? તે મારી સીટ ઉપર બેસીને તારું ચાર્જિંગ કર્યું ને, એનો ચાર્જ આપ. ઓ એમ, તો એક કામ કર ને, તું છે ને મારી પાછળની સીટ પર બેસીને ચાર્જ થઈ જા, એટલે આપણો હિસાબ બરાબર. હા બાપુ, શાના ચાર્જ ની વાત ચાલે છે? બે યાર, હમણાં મારું ચાર્જિંગ થતા રહી ગયું. હા બોલ, તારે ચાર્જ થવું છે? પેલી સાઉન્ડ ઇફેક્ટ વાળું. લાગે છે આ ભાઈને સાઉન્ડ ઇફેક્ટ ની અસર વધારે જ થઈ છે.
આજે તો જલસો પડી ગયો. ડોલમ ડોલ. ધક્કા મૂકી. સ્ટેમ્પિંગ થતા રહી ગયું. આ મજા પડી ગઈ. સ્ટેમ્પિંગ, ધક્કા મૂકી, આ બધું છે શું? આ તો હજી બાળક છે. અને આવી બાબતોમાં પણ ટૂંકો પડે છે. એ શેનો પનો ટૂંકો? બે કઈક સમજાય ને એવું બોલો. તારે કઈ સમજવાની જરૂર નથી. જુઓ, મને પણ ટીમના મેમ્બર તરીકે પૂરેપૂરું જાણવાનો હક છે. જો બકા, હું તને પછી લેસન આપી દઈશ. અત્યારે ચૂપ ચૂપ. હા પાર્ટનર્સ, હા. આપણો આજનો ગોલ ક્લિયર. જીલ અને રિયાનો નંબર આપણી પાસે આવી ગયો છે. પણ હવે આપણામાંથી પહેલો મેસેજ કરનાર કોણ લખે? હાય, ગુડ મોર્નિંગ. ચલે ઉભો થા, પાછળ જા. બે આ તો બળજબરી કહેવાય ભાઈ. તો એવું સમજ ભાઈ, જાય છે કે આપું? તમે પણ જશો? ઇડિયટ. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. એની તકલીફ ડિયર? આજે વાતાવરણ ગરમ લાગે છે. ગરમ વાતાવરણને ચિલ કરવું પડશે. પ્લીઝ કીપ સાયલન્સ. એ જે તને કે છે. એ બબડાટ તમારો ને સાયલેન્સ અમને. જુઓ, કઈ પણ લાભ થાય ને તો એમાં આપણા ચારેનો ભાગ. હા બે યાર, આ સાઉન્ડ ઇફેક્ટ ની જ્યારે જોઈએ ને ત્યારે બસ આમ વેચવાની જ વાતો હોય. હા, મહેનત તમારે કરવાની અને ફળ સીધું તારે ખાવું છે. હા તો હું મહેનત કરવાની ક્યાં ના પાડું છું. હે દોસ્તો, આપણો મિત્ર મહેનત કરવા માંગે છે. જો ભાઈ, જે મહેનત કરે ને એને જ સક્સેસ મળે. હા તો સક્સેસ થવા માટે મારે શું કરવાનું? તારે છે ને, હું જેમ કહું ને એમ કરવાનું. એના કરતા ઉલટું થયું તો? અરે હું બેઠો છું ને યાર. કાલના માટે સોરી. તો હું ખરેખર શર્મિંદા છું. ઓકે, રાત ગઈ બાત ગઈ, હવે શું છે? હા તો મારે તમને એક વાત કહેવી છે. તારે શું કેવું છે ને એ અમને ખબર છે. આ તો એક્ઝામ પહેલા પેપર ફૂટી ગયું. ડાર્લિંગ, તું મને બહુ ગમે છે, એટલે હું તારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગુ છું અને હું તારા પ્રેમમાં પાગલ છું. બોલ ને, આજ કહેવાનું હતું ને? ના, હું તો આનાથી એડવાન્સ વિચારું છું. એડવાન્સ? હા તો ઘણું નીકળ્યો. બોલ, શું કહેવા માંગે છે? ભસી નાખ. ભાષા એવું નથી, તો બોલી નાખ. બોલા એવું પણ નથી. ભસા એવું નથી, બોલી શકાય એવું નથી તો? આ તો મગજ તપાવે છે. તું મગજની નસો ખેંચે વગર સીધે સીધું કહી દે. બધા સામે કહેવાય એવું નથી. તો શું કરવા બોલે છે? તું બોલાવે છે ને એટલે બોલું છું. અહીંયા આય. તો લે, બધાની વચ્ચે.